રાજકોટ ભગવતીપરા વિસ્તારમાં 33 વર્ષીય મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પતિ જ નીકળ્યો હત્યારો। રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં 33 વર્ષીય સ્નેહાબેન હિતેશભાઈ આસોડિયાની હત્યાનો ભેદ પોલીસે એક જ દિવસમાં ઉકેલી લીધો છે। સાંજના સમયે મળી આવેલી સ્નેહાબેનની મૃતદેહની તપાસમાં ખુલ્યું છે કે ઘરમાંથી માત્ર 200 મીટર દૂર તે લોખંડના સળિયાના ઘા મારીને હત્યાની ભોગ બની હતી। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે પતિ હિતેશભાઈએ પોતાના ઘરમાં કરારું જીવન અને બાળકોની સંભાળની તણાવને લઈને હત્યાનો પ્લાન ઘડ્યો હતો। હિતેશભાઈએ પત્ની પાણીપુરી ખાવા ગયા પછી પરત ન ફરવાનો દાવો કરતા સ્ટોરી ઘડી હતી, પરંતુ પોલીસે તપાસ દરમિયાન હિતેશના કપડાં અને સ્કૂટર પરથી લોહીના ડાઘા મળ્યા હતા, જે સાબિત કરે છે કે હત્યાનો આરોપી એ જ છે। પોલીસના સૂત્રો મુજબ પતિ પત્ની વચ્ચે લગ્ન પછીથી જ ઝઘડાઓ થતા હતા। સ્નેહાબેન પોતાના 2 વર્ષના બાળક શિવાંશની સંભાળ રાખવા માટે તૈયાર ન હતી, જે હિતેશ માટે વધારે તણાવનું કારણ બની રહ્યું હતું। શનિવારે કોલ દરમિયાન થયેલા ઝઘડાના રોષે હિતેશભાઈ લોખંડનો સળિયો લઈને સ્કૂટર પર પત્ની સાથે જવાનું નક્કી કર્યું હતું। અવાવરૂ જગ્યાએ જઈને હત્યા કરી હતી પત્નીની। હાલ ક્રાઇમ બ્રાન્ચે હિતેશભાઈની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ। આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે। આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા। મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી। ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક। સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ। સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31।